શું તમે રોટલીના લોટને ફ્રીઝમાં સ્ટોર કરો છો? તો આજે હું તમારી સાથે એવી ટિપ્સ શેર કરીશ કે તમે 10થી 12 કલાક સુધી ફ્રીઝ વગર પણ લોટને આરામથી રાખી શકો છો, ગરમીમાં પણ. અને લોટને આપણે વધુ મસળવાનો પણ નથી, ખૂબ જ ઓછા સમયમાં લોટ બાંધીને તૈયાર કરીશું, એ પણ લોટની અંદર જરા પણ જાતનું મોણ ઉમેર્યા વગર. તો સૌથી પહેલાં આપણે રોટલી બનાવવા માટેનો લોટ લીધો છે, તેની અંદર આપણે થોડું પાણી ઉમેરીને આ રીતે પહેલાં કઠણ લોટ બાંધી દઈશું. લોટ બંધાઈ જાય એટલે ઉપરથી આ રીતે પાણી ઉમેરી દેવાનું થોડું એવું. પછી ઢાંકીને 5 મિનિટ રેસ્ટ આપી દઈશું. 5 મિનિટ પછી લોટને ફરી આપણે થોડું પાણી ઉમેરતા જઈને સારી રીતે મસળી લેશું. હવે ઉપરથી થોડું તેલ ઉમેરીને લોટને સારી રીતે ફરી મસળી લેવાનો છે. તમે જોઈ શકો છો ખૂબ જ ઓછા સમયમાં લોટને આપણે સારી રીતે કૂણવી લીધેલો છે. આ રીતે તમે ખૂબ જ ઓછી મહેનતમાં લોટ આસાનીથી બાંધી શકો છો. તમારે વધુ મસળવાની જરૂર પણ નથી. તો લોટને આપણે 15 મિનિટ રેસ્ટ આપી દઈશું. 15 મિનિટ પછી લોટ રોટલી બનાવવા માટે તૈયાર છે. પણ જો તમારે તેને સ્ટોર કરવો હોય તો આ રીતે તમારે ભીના કાપડથી તેને કવર કરી દેવાનો. તો